વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડ માટે પાર્કિંગ ફી વસૂલવાના નિર્ણય સામે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલકોએ દેખાવો કરી રેલવે તંત્રના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરવા માટે હવે કલાક દીઠ ₹10ની ફી ચૂકવવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ કામગીરીનો ઇજારો અમદાવાદની એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે પહેલેથી જ આવક ઓછી છે, ત્યારે પાર્કિંગ ફીનો વધારાનો બોજ તેમના માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમના મતે આ નિર્ણય પડ્યા પર પાટું સમાન સાબિત થયો છે. રિક્ષા ચાલકોએ રેલવે તંત્રને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આંદોલન કરવાની એટલે જરૂર પડી છે કે આ વસ્તુ જે ખરી 50 વર્ષ જૂની અહીંયા રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે, જેને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે. તેને લીધે અમે આ વિરોધ કરી રહ્યા છીએ. આજથી 10 વર્ષ પહેલાં બી આ લોકો આ વસ્તુ લાવ્યા હતા, પણ બધા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો એક થઈને અવાજ ઉઠાવ્યો હતો તો આ વસ્તુને નાબૂદ કરી દીધી હતી. અત્યારે પાછું આ DRMએ કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ. કેટલા લોકો પેસેન્જરો અહીંયા લગભગ આવતા હશે અને કેટલા રિક્ષા ચાલકો અહીંયા? અંદાજિત અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા 200 થી 250 ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે 24 કલાકમાં. તો અમારા અંદાજથી 50,000 થી લાખ પેસેન્જરો અપ એન્ડ ડાઉન કરતા હશે. તો તેને આ ફેસિલિટીની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એ કોન્ટ્રાક્ટરે અમારો કોન્ટેક્ટ કર્યો હતો અને એને આ વસ્તુ અમને ટેલિફોનિક અને રૂબરૂ આવીને બી આ વસ્તુ જણાવેલી છે. તો હવે આગળ શું? આને જો અમને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% આ લોકોને હાઈકોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારી છે.